નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું આપની સાથે આપનો મિત્ર ભાવિન પાટણવાડિયા. પાદરા શહેર, પાદરા તાલુકાની જનતાનો પ્રાણ પ્રશ્ન એટલે કે પાદરા જંબુસર રોડ. આ પાદરા જંબુસર રોડનું ગઈકાલે પાદરાના ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત થઈ ચૂક્યું છે. પાદરા જંબુસર રોડના ભૂમિપૂજનને લઈને આપણી સાથે છે પાદરાના પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પડિયાર. બાપુ, સૌપ્રથમ તો આપનું સ્વાગત છે બીએન ન્યૂઝ ગુજરાતીના સ્પેશિયલ એપિસોડમાં. ગઈકાલે આપ જાણો છો એમ કે પાદરા જંબુસર રોડનું ખાતમુહૂર્ત થઈ ચૂક્યું છે. પાદરા જંબુસર રોડનું ખાતમુહૂર્ત ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે થયું છે. પહેલો સવાલ તો એ છે કે ખાતમુહૂર્ત થયું પાદરા જંબુસર રોડનું, જે કહી શકાય કે આ ખાતમુહૂર્ત ભૂમિપૂજનને જસપાલસિંહ પડિયાર કઈ નજરે છે? આ બધા જ ગઈકાલે જે સોશિયલ મીડિયાના લોકો હતા ને બધાએ જોયું છે કે અમારી જે ટીમ છે, અમારું જે ગ્રુપ છે કે સામાન્ય નાગરિક છે કે કોંગ્રેસનો કોઈ હોદ્દેદાર છે, એ તમામ લોકોએ આગલે દિવસથી કે જ્યારથી જાહેરાત થઈ હતી કે ભાઈ આવતીકાલે ભૂમિપૂજન થવા જઈ રહ્યું છે પાદરા માટે, તો તમામ લોકોએ એક આવકારતો એ જે ભૂમિપૂજન હતું એને આવકાર્યું હતું. અને તમામ લોકોએ, સોશિયલ મીડિયાના લોકોએ, અમારા લોકોએ પણ એમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કર્યો હતો કે ભાઈ સતત જસપાલસિંહના પ્રયત્નોથી આ રોડ મંજૂર થયો અને આપણા આ ચૈતન્યસિંહ ઝાલા જે આપણા ધારાસભ્ય છે, આજે એમના હસ્તે એનું ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે. તો બંને લોકોનો અમે લોકો આભાર માનીએ છીએ, પાદરાની જનતા આભાર માને છે. એવી વાત સોશિયલ મીડિયાના માધ્યમથી અમારા લોકોએ પણ કરી છે અને પાદરાની જાહેર જનતાએ પણ કરી હતી. અને હું પણ કહીશ કે પાદરા માટે આ સોનાનો સૂરજ ઉગ્યો, કેમ કે 2012થી લઈને 2024 એટલે કે આમ જોવા જઈએ તો 12 વર્ષના લાંબા સમયગાળા બાદ આ કામ જે રીતે આપણે વિકાસની વાતો કરતા હોય તો આટલો ઝડપી કે 2012 અને 2024નો આ માર્ચ મહિનો એટલે 12 વર્ષ જેટલા લાંબા ગાળાને આપણે ઝડપી સમય માની શકીએ કે આટલા ઝડપી સમયમાં ફોર લેન રોડનું કામગીરી શરૂ થઈ. એટલે સોનાનો સૂરજ ઉગ્યો પાદરાને અમે આવકાર્યો પણ હતો અને હું આવકારું છું કેમ કે મેં તો આના માટે અમારા લોકોએ પણ ખૂબ આમાં પાદરાની જનતાએ જ્યારે રોડ મંજૂર થયો ત્યારે મેં કીધું હતું કે ભાઈ જાહેરમાં અને પોસ્ટો પણ એવી હતી કે આ પાદરાના મારીને આ પાદરાના જનતાની જીત છે. એટલે એમાં સૌ ખુશ હતા અને અમે લોકોએ, અમારી સૌ ટીમે અભિનંદન સાથે શુભેચ્છાઓ અને આભાર પણ વ્યક્ત કર્યો હતો. એટલે બાપુ, આ 12 વર્ષે બાવો બોલે એવું થયું? બિલકુલ. હવે અને આ જે ઝડપ કહેવામાં આવી રહી છે તો ઝડપ કદાચ આ હોઈ શકતી, આ હશે એવું લાગે છે. એટલે 12 વર્ષ થયા ચોકારીના ભાઠામાંથી જે વાત કરવામાં આવી હતી ફોર લેન રોડ અને આડબંધની, એટલે હજુ આટલી ઝડપે અહીંયા 2012માં કહેલી વાત 2024માં એની શરૂઆત થઈ. જસપાલસિંહ, આ પાદરા જંબુસરની માંગણીની શરૂઆત કયા વર્ષે 2012માં થઈ હતી? 2012માં ચોકારીના ભાઠામાં જ્યારે દિનેશભાઈ બાલુભાઈ પટેલ દિરુમામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હતા, ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન ચોકારીના ભાઠામાં ત્યાં સભા કરવા માટે આવ્યા હતા અને ત્યારે આ વાત પ્રજા સમક્ષ મૂકવામાં આવી હતી અને ત્યારથી આ વાતો ચાલે છે. તો ચોક્કસથી મિત્રો, જાણવા જેવી બાબત છે. ઘણા દર્શકોને ખ્યાલ હશે ને ઘણા દર્શકોને આ વિષયનો ખ્યાલ નહીં હોય. જેમ પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહે કહ્યું એમ કે પાદરા જંબુસર રોડની માંગણીની શરૂઆત 2012થી કરવામાં આવી છે. અને જસપાલસિંહે કહ્યું એમ કે આટલો ઝડપી વિકાસ થઈ ગયો. 2012માં કરવામાં આવેલો વાયદો, 2012માં આપવામાં આવેલો લોલીપોપ 12 વર્ષ સુધી જનતાની વચ્ચે જ રહ્યું. મિત્રો, 12 વર્ષ સુધી તો પાદરા જંબુસર રોડની ફક્ત વાતો જ થઈ. જસપાલસિંહ, કેવો સવાલ છે, નહોતો પૂછવો પરંતુ પૂછવો છે. ગઈકાલે જે ખાતમુહૂર્ત થયું, ભૂમિપૂજન થયું, એમાં પાદરાના હાલના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ આપણને રૂડું કહ્યું છે કે જસપાલસિંહ, તમારું નામ નથી લીધું પરંતુ કોંગ્રેસ શબ્દનો ઉલ્લેખ કરી ઇનડાયરેક્ટલી જસપાલસિંહ પડિયારને રોડું કહેવામાં આવ્યું અને એવું કહેવામાં આવ્યું કે ભાઈ 5 વર્ષ સુધી રોડું નડ્યું અને રોડું જનતાએ હટાવી દીધું અને એના પછી તાત્કાલિક વિકાસ થઈ ગયો, આવી વાતો કરવામાં આવી છે. હું ફરીવાર એ વાતને પણ યાદ કરવા માગીશ કે પૂર્વ ધારાસભ્ય દિનેશભાઈ બાલુભાઈ પટેલ એટલે કે દિનુમામા, તેઓએ પણ એક વખત તમને ધતુરાનું ફૂલ કહેવાના પ્રયત્ન કર્યા, બીજી વખત ચૈતન્યસિંહ ઝાલા આપણને રૂડું કહી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે તમને બદનામ કરવા માટે કે આ વિષયને જસપાલસિંહ કઈ નજરે જુએ છે? એ પોતપોતાની વિચારધારા, પોતાના વિચારો શું છે
કઈ વિચાર શક્તિ ધરાવે છે માણસ, કોના વિશે શું કહેવું, કોના વિશે શું બોલવું, એ પોતાની વિચાર શક્તિને એ લોકો જે રીતની વિચારધારા ધરાવતા હોય એ વિચારધારાને લઈને કોના વિશે શું કોમેન્ટો કરવી છે એ લોકોને આવડતું હોય છે. એટલે આવી રીતે કંઈક ને કંઈક રીતે કોઈ માણસને ટાર્ગેટ કરીને એને કઈ રીતે બદનામ કરી શકાય કે એને શું બોલી શકાય એ રીતનું કરીને આ લોકોનું એ સિસ્ટમ રહી છે. એમને જે વાત કરી જે તે વખતે મામાએ પણ જે વાત કરી હતી અને લોકોએ જે રીતનો એનો પ્રતિસાદ જે લોકોએ આપ્યો હતો એ પાદરા તાલુકાની જનતાની સમક્ષ છે. ત્યારબાદ આજે ગઈકાલે અમે લોકો તો સ્વાગતમાં હતા કે ભાઈ રોડ બની રહ્યો છે એટલે ખૂબ સારી બાબત છે, કેમ કે પાદરા આ રોડ માટે મેં તમને જ્યારે રોડ મંજૂર થયો ત્યારે પણ મેં કીધું હતું ને આજે પણ એ શબ્દો હું કહીશ કે આ રોડ મંજૂર થવા માટે પાદરાના જે સામાજિક સેવકો છે, સામાજિક જે સંગઠનો છે અને જાહેર જનતા છે એ તમામ લોકોનો આમાં સિંહ ફાળો રહ્યો છે. નહીં કે એકલો મારો કે જસપાલસિંહનો કે કોઈ એક માણસનો નથી રહ્યો. કોઈ એક વ્યક્તિ વિશેષ ક્યારે હોઈ ન શકે. જાહેર જનતા એ જ સર્વોપરી છે અને જનતાના સહકારથી અને જનતાના આશીર્વાદથી જ કોઈ પણ કામ લઈને તમે નીકળો એટલે ચોક્કસપણે એમાં સફળ થવાતું જ હોય છે. એટલે એ જનતાના આશીર્વાદના ભાગરૂપે જ આપણે માર્ચ 2022 અને આજે થયું છે માર્ચ 2024 એટલે આમ જોવા જઈએ તો રોડ મંજૂર થયે પણ 2 વર્ષ માં 1 મહિનો ઓછો કે 23 મહિના જેટલો સમય રોડ મંજૂર થયા પછી પણ પાદરાની જનતાએ કદાચ એવું પણ વિચાર્યું હોય કે રૂલિંગ પાર્ટીના કદાચ ધારાસભ્ય હોય કે સરકાર ગુજરાતમાં 156 સીટોવાળી હોય અને રૂલિંગ પાર્ટી હોય તો તાત્કાલિક ધોરણે બધા કામો થઈ જશે એવું પણ હોય. પણ આજે લગભગ 16 મહિના તો 15-16 મહિના તો રૂલિંગ પાર્ટીના ધારાસભ્યને પણ થયા છે. રોડ મંજૂર થયે તારીખ સાથે જણાવું કે 22/10/2022ના દિવસે એનું ટેન્ડર બહાર પડ્યું હતું. ત્યારે તો હું ધારાસભ્ય હતો. બાપુ વિધાનસભામાં જ્યારે પૂર્ણેશ મોદી મને ખ્યાલ છે ત્યાં સુધી એક કદાચ મંત્રીશ્રી હતા, એઓના દ્વારા જ આપને જાણકારી આપવામાં આવી વિધાનસભા ગૃહમાં. જ્યારે એ સમય કેટલો થયો એ આ માર્ચ 2022 માર્ચ બજેટ સત્ર ચાલતું હતું ત્યારે જ પૂર્ણેશ મોદી માનનીય માર્ગ અને મકાન મંત્રીશ્રી દ્વારા 193 કરોડના ખર્ચે આ રોડ પાદરા જંબુસર બનશે એ રીતનું વિધાનસભામાં જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ 22/10/2022ના દિવસે એનું પ્રથમ ટેન્ડર પ્રસિદ્ધ થયું. ત્યારે ધારાસભ્ય તરીકે હું કાર્યરત હતો. તે વખતે જ એનું ટેન્ડર બહાર પડી ગયું. પરંતુ કંઈક ને કંઈક કારણોસર ટેન્ડરની 5-6 એજન્સીઓ પણ આવી હતી, પણ એજન્સીઓને કંઈક સમયસર એને એક એજન્સીને કહેવામાં એવું આવી રહ્યું છે, મેં જે વાત સાંભળી છે કે 120 દિવસ સુધી એક એજન્સી રહી છે પણ ખરી. જો આ રૂલિંગ પાર્ટી કામ કરવા માટે રૂલિંગ પાર્ટીના ધારાસભ્ય પાદરાની જનતાને પણ ખબર પડે કે રૂલિંગ પાર્ટીના ધારાસભ્ય જો વિચારતી હોય પાદરાની જનતા કે રૂલિંગ પાર્ટીના એટલે કે જે પાર્ટી સત્તામાં હોય એના ધારાસભ્ય જ જો તમારા મત વિસ્તારમાં હોય તો કેટલું ઝડપી કામ થાય એ બતાવું તમને કે 120 દિવસ સુધી એક એજન્સી આવીને રહી તેમ છતાં પણ એને આ ટેન્ડર પ્રક્રિયા એનો જે વર્ક ઓર્ડર હતો એ આપવામાં ન આવ્યો. એના કારણે એ એજન્સી નીકળી ગઈ અને એટલા માટે જે રીટેન્ડરની વાતો કરતા હતા કે રીટેન્ડર થઈ ગયું છે અને જાન્યુઆરીમાં એનું મુહૂર્ત કરવાના છે. અમે લોકોએ ફેબ્રુઆરીમાં કોઈ કાર્યક્રમ નથી કર્યો કે ભલે ચાલો ઠીક છે, પરંતુ જાન્યુઆરી તો ગઈ, ફેબ્રુઆરી ગઈ, માર્ચમાં તમે કાર્યક્રમ કર્યો, અભિનંદન. પણ હું રૂલિંગ પાર્ટીની જે વાત કરતો હતો કે એ આટલા બધા દિવસો પછી પણ ગુજરાતમાં 156નું શાસન આવ્યા બાદ પણ પાદરા વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીનું રૂલિંગ પાર્ટીનું શાસન આવ્યા બાદ પણ જો તમારે ફરીથી રીટેન્ડર કરવું પડે, આટલા બધા દિવસો સુધી બેસી રહેવું પડે તો શું હવે રૂલિંગ પાર્ટી જે આશા અને અપેક્ષા લઈને લોકો બેઠા હતા કે રૂલિંગ પાર્ટીના ધારાસભ્ય હોય તો ઝડપી કામ થાય, તો આ તમારે વિચારવાની જરૂર છે કે કઈ રીતે કામ થાય. એટલે આ જે રીતે પ્રક્રિયા આટલી 15 મહિના જેટલો લાંબો સમયગાળા બાદ આ રોડનું કામ ચાલુ થયું છે. હવે અમે તો એને આવકારીએ છીએ અને એનું સ્વાગત પણ કરીએ છીએ. તો બાપુ જનતાને એવું હતું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર રાજ્યમાં રહેવાની જેવી વાત, તો હવે પાદરામાં પણ ભાજપના ધારાસભ્ય લાવવા જોઈએ. અને એમાં વાયુ વાતો એવી હતી પાદરા જંબુસર રોડને લઈને કે જો પાદરામાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય બને તો ઇન 2 મંથ 2 મહિનાની અંદર તો ખાતમુહૂર્ત થઈ જશે, વર્ષની અંદર રોડ બની જશે. આ બધી બાબત હતી. આપ પણ એક ધારાસભ્ય પદ પર રહી ચૂકેલા વ્યક્તિ છો, તો મારા 2 સવાલ છે આ બાબતમાં. પહેલો સવાલ તો એ છે કે જ્યારે ટેન્ડર બહાર પડે છે ત્યારે ટેન્ડર લઈ તો લેવામાં આવે છે તાત્કાલિક, કારણ કે મોટું કામ હોય છે, પરંતુ
પાદરા જંબુસર રોડમાં આટલું બધું વખત લાગી ગયું, આટલો બધો સમય લાગી ગયો, એ બાબતમાં એમાં ટેન્ડરમાં શું તકલીફ હતી, કેટલા કોન્ટ્રાક્ટ હતા, અને એની ઓરિજિનલ જે પદ્ધતિઓ છે, ઓરિજિનલ જે કામગીરી હોય, પાદરા જંબુસર રોડને આપણે છોડી દઈએ, પરંતુ સાવલીનો કદાચ રોડ હોત, વાઘોડિયાનો કદાચ રોડ હોત, વડોદરા શહેરનો કોઈક રોડ હોત, માંજલપુરનો રોડ હોત, તો શું આ સમસ્યા ઊભી થાત? ના તો બિલકુલ ના થાય. વહેલી તકે ચાલુ થઈ ગયા હતા રોડનું કામ, કેમ કે રોડ મંજૂર ઓલરેડી થયેલા હતો, 193 કરોડ રૂપિયા એના માટે ફળવાઈ ગયા હતા. પછી કદાચ વાત એવી હોય, ટેન્ડર બે કારણથી અટકી શકે કે ભાઈ રકમ ઓછી પડે છે. જી, પણ એવું કોઈ વિષય રકમનો તો વિષય જ નહોતો, કેમ કે રકમ તો ઓલરેડી 146નું મંજૂર થયું, 166નું મંજૂર થયું, સમજો. તો રકમનો તો કોઈ ઇસ્યુ હતો જ નહીં, તો પછી ટેન્ડર બંધ રહેવાનો કોઈ મતલબ જ નહોતો. હા, પણ તે વખતે કદાચ એક કારણ હોઈ શકે, 10મા મહિનામાં જે ટેન્ડર થયું તે વખતે ધારાસભ્ય તરીકે હું હતો, જી, પરંતુ ડિસેમ્બર 8 તારીખે તો રિઝલ્ટ હતું, તો ત્યાર પછી પણ એમને જો વર્ક ઓર્ડર આપવો હોય તો એમના જ ધારાસભ્ય હતા અને ધારાસભ્ય કરાવી પણ શકતા હતા. પોતાની સરકાર હોય, ધારો કે જસપાલસિંહ હોય ને હમણાં, તો જસપાલસિંહની સરકાર હોય ને અને સીએમ કોઈ હોય તો એના હાથ પકડાઈને બી, જો હું રૂલિંગ પાર્ટીનો ધારાસભ્ય હોય ને કે ચલો મારા મત વિસ્તારના આટલા કામો છે, ચલો આમાં સહી કરો, નહીં તો આ તમારું ધારાસભ્ય પદ પકડો તમારી પાસે. જી, આ પદ્ધતિ હોવી જોઈએ. લોકોના જે રીતની અત્યારે મારી વાતો કરવામાં આવી કે રોડો, એટલે રોડો માટે તમારે 1,15,000 મત ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં છે પાદરા મત વિસ્તારમાં. એ વાત પણ ધ્યાને રાખવી જોઈએ ને એને ભૂલવું ના જોઈએ કે કઈ રીતે આ વિધાનસભાની ચૂંટણી લડાઈ અને કઈ રીતે આપણે જીત્યા. એટલે એ વાત પણ યાદ રાખવી જોઈએ. અને આ જે શબ્દોનો પ્રયોગ થયો છે, હજુ તો એના પડઘા આજે પડી રહ્યા છે. એટલે લોકોનામાં તમારે કંઈક કરવું હોય, તમારે કદાચ પ્રસિદ્ધિ મેળવવી હોય, સારી બાબત છે, રાજકારણમાં પ્રસિદ્ધિ મેળવવાની જ હોય, પરંતુ પ્રસિદ્ધિ મેળવવા માટે સામે એ રીતનું તમે લોકોના પ્રજાહિતના કામો પણ કરવા પડે, સાથે બધું છોડી પણ દેવું પડે, લોકોના દિલ જીતવા પડે. જ્યારે મારી વાત હતી 2019ની વાત કરું છું, 2019-20ની, સીએમ વિજયભાઈ રૂપાણી હતા. ખૂબ રજૂઆતો કરી, ખૂબ આંદોલનો કર્યા, વિધાનસભામાં મેં ખૂબ વાતો કરી કે ભાઈ પાદરાનો આ પ્રાણ પ્રશ્ન 2012થી બાકી છે. અને આખરે મેં નિર્ણય કર્યો, એક બાજુ કોરોનાનો સમય ચાલતો હતો, આ 2 વર્ષ જો કોરોનાનો સમય પણ આ પાદરાની જનતાએ યાદ રાખવાની જરૂર છે કે મારો 5 વર્ષના કાર્યકાળના સમયમાં 2 વર્ષ કોરોનામાં સરકારશ્રી દ્વારા 1.5 વર્ષ સુધી કામ આપવામાં નહોતું આવ્યું. એ વેડફાઈ ગયા છે 2 વર્ષ. 2 વર્ષ ગ્રાન્ટ જ સરકારે નથી આપી એ રીતનું. એટલે ખાસ કરીને કે ભાઈ જે વાત 2019-20ની હું આપણે કરતો હતો, મેં ત્યારે પણ કીધું કે હું જસપાલસિંહ પઢિયાર જો મુખ્યમંત્રીશ્રી મારા આ કામ કરશે અને હું જ જસપાલસિંહ તરીકે જો હું નડતો હશે, પાદરાના કોંગ્રેસનો ધારાસભ્ય નડતો હોય, તો મારા પાદરાના પ્રજાહિત માટે, મારી પાદરાની જનતા માટે ધારાસભ્ય જેવું પદ, આજે આપ જાણો છો કે કદાચ સરપંચ કે સભ્ય પણ પદ પણ કદાચ કોઈને છોડવું હોય તો ધારાસભ્ય જેવું પદ પણ હું એનો ત્યાગ કરવા માટે તૈયાર હતો કે મારા પાદરાના આ મહત્ત્વના જે કામો છે કે જે તમે જ વાયદા કરે છે, વર્ષોથી એના લીધે પ્રજા પીડાય છે. કેટલાય લોકોએ કોઈ બહેન ગુમાવી, કોઈ ભાઈ, કોઈ પિતા, કોઈ પુત્ર, એવા કેટલાય અસંખ્ય 852 અકસ્માતો 2022ના આંકડા મુજબ હું કહું, ફરી તો મેં માગ્યા નથી, પણ 852 અકસ્માતો અને 300 એટલે સમથિંગ 400 સમથિંગ લોકો આટલા વર્ષોમાં આ રોડ પર અકસ્માતોમાં જીવ ગુમાયા. એ લોકોનું શું? એટલે મેં કીધું કે ભાઈ હું મારા પદ પરથી રાજીનામું આપવા માટે તૈયાર છું, પણ પાદરાની જનતાના આ જે પ્રશ્નો છે, આ જે કામો છે, તમે લોકો કરી દો. એટલે આવી એક ભાવના પણ જુએ. ત્યારે તમારે કંઈક પ્રસિદ્ધિ લેવી હોય, કંઈ વાત કરવી હોય તમારી, તો તમે લોકોના કામ કરો, લોકો માટે કંઈક આ રીતે જો ખોટા કોઈની પર કાદવ ઉછાળીને કે રોડું જેવા જે શબ્દો જે વાપરીને જે વાત કરવામાં આવી છે એને તદ્દનપણે હું એને વખોડું છું. અને એક ધારાસભ્યને આમ શોભે કઈ રીતે વાતચીત કરી શકાય, એકબીજાની મર્યાદા શું હોય છે, કે કેવી રીતે વાત કરાય, શું કહેવાય. આજે મારો શાસનકાળ હવે 5 વર્ષ મેં ચાહે એ સામે દિનેશભાઈ પટેલ હતા, દિનુમામા હતા, પણ ક્યારેય કોઈ પણ રાજકારણમાં એકબીજાની મર્યાદા રાખવી, કામની જગ્યાએ હોય છે, પાર્ટીની જગ્યાએ હોતી હોય, પરંતુ મર્યાદા એકબીજાની ચોક્કસપણે જાળવવી એ પોતાની વૈચારિક શક્તિમાં આવતું હોય છે. એટલે મર્યાદા ચોક્કસપણે એકબીજાની જાળવવી જોઈએ અને રાખવી પણ જોઈએ. એ મારે કહેવાનું આવતું ના હોય, એ વિચારધારા સાથે સંકળાયેલું હોય છે.
ચોક્કસથી દર્શક મિત્રો, જસપાલસિંહ પઢિયારને રોડું કહેવામાં આવતા અત્યારે કહી શકાય કે તાલુકાના ઘણા બધા લોકો આ વિષયથી, આ શબ્દથી નારાજ પણ જોવા મળી રહ્યા છે. પરંતુ હાલનો વિષય હું આપને જણાવી દઉં કે વિધાનસભામાં જસપાલસિંહ પઢિયાર દ્વારા પણ રજૂઆત કરવામાં આવી હતી. જ્યારે જસ લેવાની બાબત આવે છે, મુખ્ય બાબત તો એ જ છે કે જસપાલસિંહ પઢિયાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે જો પાદરા જંબુસર રોડ હવે ખાતમુહૂર્ત થઈ ગયું છે, બની રહ્યો તો એ સારી બાબત છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જ્યારે સામેથી આ પ્રકારની વાતો કરવામાં આવી છે ત્યારે કેટલાક વિડીયોઝ BN ન્યૂઝ ગુજરાતી પાસે પણ છે કે કેવા પ્રકારની રજૂઆત વિધાનસભામાં થઈ હતી, વિધાનસભામાં કેવા પ્રકારની ગર્જનાઓ થઈ હતી. હું આપ સૌ સમક્ષ એ વિધાનસભાનો પણ વિડીયો રજૂ કરીશ અને ત્યારબાદ આગળની ચર્ચા પણ કરીશું. પાદરા જંબુસર ફોર લેન રોડ કે વારંવાર એની જાહેરાતો કરવામાં આવી છે, વાયદો વચન આપવામાં આવ્યું છે. 2017માં તો એવું પણ કહેવામાં આવ્યું કે 100 કરોડના ખર્ચે પાદરા જંબુસર ફોર લેન રોડ બની જશે, સર્વે ચાલે છે. તો 4.5 વર્ષ સુધી હજુ સર્વે જ ચાલી રહ્યો છે. માનનીય અધ્યક્ષજી, 400 લોકોએ અકસ્માતમાં પોતાના જીવ ગુમાવ્યા છે. કોઈ પરિવારે પોતાનો ભાઈ ગુમાવ્યો છે, કોઈ પરિવારે પોતાના પિતા ગુમાવ્યા છે, કોઈ મા બહેન ગુમાવ્યા છે. માનનીય અધ્યક્ષજી, 852 અકસ્માતો આ રોડ પર થયા છે. માનનીય અધ્યક્ષજી, હજુ સુધી કેટલી રાહ જોઈ છે માનનીય અધ્યક્ષજી આ સરકારશ્રીને? આ રોડ એ અકસ્માતોની વંજાર બન્યો છે. માનનીય અધ્યક્ષજી, રોડ એ લોહિયાર બન્યો છે. વડોદરા માર્ગ મકાન વિભાગ પણ સારી રીતે જાણે છે. જોઈન્ટ જ્યારે પણ અકસ્માત થાય છે, કોઈનું ફેટલ થાય છે, ત્યારે એમને પણ સર્વેમાં જવું પડતું હોય છે. માનનીય અધ્યક્ષજી, એટલે વડોદરા જિલ્લામાં જો સૌથી વધારે કોઈ રોડની જરૂરિયાત હોય તો એ પાદરા જંબુસર ફોર લેનની જરૂરિયાત છે. મિત્રો, આપણે જે વિડીયો હાલ નિહાળ્યો એ વિડીયો ગુજરાત વિધાનસભાનો છે. વિધાનસભામાં 2022માં જસપાલસિંહ પઢિયારે આ રજૂઆત કરી હતી. બાપુ, વધુ વિશેષ તો આપની સાથે જ પૂછું, આ રજૂઆત શું કરી હતી, વિધાનસભામાં કઈ રીતની રજૂઆત હતી? કારણ કે મેં જોયું આપે એક ગુસ્સે થઈ આમ એવા સ્વભાવમાં મંત્રીશ્રીને જાણે એમ ખખડાવતા હોય એ રીતે પૂછ્યું કે ભાઈ 4 વર્ષ સુધી તમે શું સર્વેસ કર્યા કરો છો? તો મને કદાચ આમાં નોલેજ ઓછું લાગી રહ્યું છે મારું, એટલે હું આપની સાથે વધારે ક્લિયર કરવા માગીશ કે 4 વર્ષ સુધી સર્વે એટલે શું આ બાબત હતી? એ લોકો દ્વારા જ કહેવામાં આવ્યું. મેં કીધું એવું કે 2012થી જાહેરાત ચાલતી હતી, પાછું 17માં પણ આવીને ગયા અને પછી પણ વિધાનસભામાં દરેક સત્રમાં મારી રજૂઆત રહેતી હોય છે. અને છેલ્લે આ જે સત્ર હતું એમાં પણ મેં એવું કીધું કે ભાઈ છેલ્લે માટે એટલા માટે એવું કહેવું પડ્યું ખાસ કરીને કે ભાઈ આટલા 4 વર્ષથી તમે એવું કહો છો કે સર્વે ચાલે, તો 4 વર્ષ સુધી સર્વે ચાલતો હોય એવો તો કયો સર્વે ચાલે? ખાલી રોડનો જે રીતની વાતો કરવામાં આવે એમની સાથે મેચ બેઠતો નથી. આ વાતને જે રીતની ઝડપી વિકાસની વાત કરવામાં આવે છે ને એ અને આ પાદરાના જંબુસર રોડ બાબતે એમનો મેર બેસતો નથી આ બે વાતને. એટલે 2012ની વાત 2024માં શરૂ થાય અને જ્યારે હું આટલી કહું છું કે 4 વર્ષ સુધી તમે સર્વે કરો છો, સામે મંત્રીમંડળ બધા બેઠા હતા, માર્ગ મકાનના મંત્રીશ્રી પણ બેઠા હતા, ત્યારે મારે એવી રીતે એટલા માટે કહેવું પડ્યું કે આજે એટલા બધા અકસ્માતો થાય. મેં આંકડા રજૂ કર્યા કે ભાઈ આ સત્ય શું, આ હકીકત આ છે એમ. આટલા બધા લોકો અકસ્માતમાં છે, આમાં મૃત્યુ પામે છે, હજુ તમે 4 વર્ષ સુધી તમે સર્વે જ કર્યા કરો છો. આ સર્વે ક્યારે પૂર્ણ થશે? અને એ વાત કહ્યા પછી એને આ મેં વાત કરી હતી લગભગ 22 તારીખ હતી અને 27 કે 28મી તારીખે વિધાનસભા ગૃહમાં આ રોડની માન્ય મંત્રીશ્રી દ્વારા જાહેરાત કરવામાં આવી. એટલે આ જે વાત હતી એ મેં આ રીતે ત્યાં વિધાનસભામાં પણ મારી મૂકી હતી. પાદરાની જનતાનો અવાજ જ્યારે એક ધારાસભ્ય પદ એટલે પાદરાની જનતાનો અવાજ બનીને તમને પાદરાએ મોકલ્યા છે, નહીં કે હું મારું કંઈક કરવા માટે ત્યાં જાઉં છું કે પોતાનું હિત નથી આવતું. આમ પાદરાની જનતાએ તમને તમારા પ્રતિનિધિ ગુજરાત સરકાર જે ચાલે છે, ગુજરાત સરકાર છે, એમાં ગુજરાત સરકાર દ્વારા પાદરામાં શું કામો લાવવા છે, શું કામો કરવા છે, એ પાદરાનો અવાજ વિધાનસભામાં કેવી રીતે બોલવું, શું કહેવું, પાદરાની જનતાની વાત વિધાનસભામાં પહોંચાડવા માટે પાદરાના લોકોએ મને ત્યાં મોકલ્યો હતો. એટલે પાદરાની જનતાનો અવાજ જ્યારે ના મંજૂરી વહેલી આપતા હોય ત્યારે થોડું એ રીતે પણ વાત વિધાનસભામાં કરવાની થાય તો એમાં મને કંઈ વાંધો આવતો નથી. જે રીતની પણ આ લોકોની રાજનીતિ રહી હશે, સામ દામ દંડ ભટની એ લોકોની રાજનીતિ રહી છે અને આખું ગુજરાત એનું સાક્ષી છે, બધા જ જાણે છે કે તમે જોડે ના રહો તો ક્યાં લઈ જાય, આ ત્યારે કેવું બધાને બધી જ ખબર છે. પરંતુ જ્યારે જનતાની વાત આવતી હોય ત્યારે એ ગમે તે પરિસ્થિતિ થાય એ વિધાનસભામાં પણ જો એ રીતે બોલવાનું થતું હોય તો એમાં મને કોઈ વાંધો નથી. એ રીતે પણ હું વિધાનસભામાં જનતાની વાત જે હતી એ મૂકતો હતો. ચોક્કસથી મિત્રો, જસપાલસિંહ પઢિયાર દ્વારા વિધાનસભામાં
એક વાત કહેવામાં આવી, આપણે વિડીયોમાં પણ નિહાળી. જસપાલસિંહ પડિયારે કીધું કે સાહેબ 400 લોકોના મોત થયા છે. પાદરા જંબુસર રોડ એ વડોદરા જિલ્લાનો સૌથી લોહિયાળ રોડ બન્યો છે કે જ્યાં સૌથી વધુ અકસ્માતો થયા છે. મિત્રો, 400 લોકોના મોત, 800થી વધારે અકસ્માત આ ગુજરાત સરકારનો આંકડો છે. ગુજરાત સરકાર એ આપેલો આંકડો છે. આપણે જાણીએ છીએ કે ગુજરાત સરકાર દ્વારા આપેલા આંકડાઓમાં ક્યાંક ને ક્યાંક પ્લસ માઇનસ હોય છે. ત્યારે એવા કેટલા અકસ્માતો હશે કે જે સરકારી ચોપડે નથી નોંધાયા. ત્યારે જસપાલસિંહ, આ 800થી વધારે જે આંકડા હતા એ તો સરકારી ચોપડે નોંધાયેલા આંકડા હતા. 400 જેટલા લોકો મોતને ભેટ્યા છે. વાત જ્યારે આવે છે ત્યારે ભારતીય જનતા પાર્ટી ફક્ત ને ફક્ત પોતાનો જશ લેવા માટે કે પોતાની સરકારમાં કામ થયું છે એના માટે, લોકો જાણે છે, પ્રજાને બધી બુદ્ધિ છે, એ જનતા સબ કુછ જાણતી है, પરંતુ જસપાલસિંહ જ્યારે પોતાની સરકાર આવે ત્યારે જ ખાતમુહૂર્ત કરવા માટે, ત્યારે જ રોડ બનાવવા માટે એવું કહી શકે કે 400 લોકોનો ભોગ લઈ લીધો. પણ એમાં તો મેં પહેલાં જ કીધું હતું ને કે ભાઈ તમે લોકો એક તો મારું રાજીનામું હું આપવા તૈયાર હતો, એના સિવાય એના પછી કે ભાઈ હજુ તમને કંઈક વાંધો હોય તો તમે રોડ મંજૂર કરો. ભારતીય જનતા પાર્ટી રોડ મંજૂર કરે. ભારતીય જનતા પાર્ટી, ભલે હું ધારાસભ્ય અહીંયા પાદરામાં હતો, તમે જૂના જે મારા વિડીયો છે ને આપણે સમાચારના માધ્યમથી, કે ભાઈ ભલે તમે લોકો રોડ તમે મંજૂર કરો, રોડનું મુહૂર્ત પણ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કરે, કાર્યકરો કરે, અમને ના બોલાવતા. અમારે પણ પાદરાની જનતાના જે જીવ જઈ રહ્યા છે ને અકસ્માતોમાં, એના માટે આ કામ કરો. મને જનતા હિત એ સર્વોપરીના નેમ સાથે કામ કર્યું છે. જનતા સર્વોપરી હોવી જોઈએ. એ પોતાનું હિત પછી હોવું જોઈએ કે જનતાનું હિત એ સર્વોપરી છે. એટલે એ બાબતને લઈને જ કામગીરી કરવી જોઈએ. તો મેં તો તે વખતે પણ કીધું કે ભાઈ કરી દો તમે લોકો, પણ આજે એમની જે વિચારધારા ફલિત થાય છે, તમે એમના શબ્દો સાંભળજો કે જે રોડું હતું એ રોડુને હટાયું અને ત્યારબાદ આ રોડનું કામગીરી શરૂ કર્યું. તો ભાઈ રોડું તો જાતે જ, અમે તો જાતે જ કહેતા હતા ને, તમે રોડું કીધું તો ચાલો હું રોડું, ભાઈ ઓકે, પાદરાની જનતા હું રોડું, બરાબર. તો રોડુંને હટાવવાની તમારે કે હું તો જાતે જ કહેતો હતો કે પાદરાની જનતાના હિત માટે હું રાજીનામું આપી દેવા તૈયાર છું, અથવા તો તમારે રાજીનામું ના હોય તો તમે રોડ મંજૂર કરો, તમે લોકો મુહૂર્ત કરો, પણ એના માટે કોઈ નિર્દોષોના તો જીવ ના ગુમાવો. નિર્દોષો શું કરવા જીવ ગુમાવે? હજુ તો આજે આ 2 વર્ષ થયો વાતને, તો 2 વર્ષ થયો તો આટલે તો રોડ પૂર્ણતાને હારે આવી ગયો. તો હવે તો 2 વર્ષ પછી કામ શરૂ થાય છે, એટલે બીજા 2 વર્ષ થશે. એટલે ત્યાં સુધી બધાને ખોટું કંઈક ને કંઈક નાનો અકસ્માતો. ઉદ્ઘાટન એવું લાગે છે કે આવતી વિધાનસભામાં કરવામાં આવશે. ઉદ્ઘાટન ત્યાં સુધી બી કરે. આ તો લોકસભા અને વિધાનસભા આવે એટલે પેલું કહેવાય છે, લોકસભા અને વિધાનસભા આવે એટલે હજારો કરોડો કામોના ઉદ્ઘાટનો થતા હોય, મોટી મોટી જાહેરાતો થતી હોય. આ વન ટાઈપ એનો જ પાર્ટ આપણે કહી શકીએ. આને ચોક્કસથી આ લોકસભાની વિધાનસભાની પેટા ચૂંટણીઓ જે વિધાનસભાની પેટા ચૂંટણીઓ પણ આવી રહી છે કે જ્યાં ધારાસભ્યોએ રાજીનામું આપ્યા છે. એટલે એના માટે પણ ક્યાંક ને ક્યાંક આ વિકાસના કામોની મોટી રકમ બતાવવાની વાતો છે. ત્યારે પાદરાના પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પડિયારને ચૈતન્યસિંહ ઝાલા દ્વારા રોડું કહેવામાં આવ્યું. બાપુ, કઈ જગ્યાએ તમે રોડું બન્યા અને વિશેષ આ રોડમાં રોડું બન્યા? રોડમાં રોડું. હવે એના માટે હું ભાઈ ચાલો, એમની પાસે તો બધી મશીનરી એમની જ છે, સરકારી મશીનરી એમની છે, બરાબર છે, તમામ વસ્તુ એમની છે. કોઈક આવીને એવું કહે કે પાદરાના ધારાસભ્યના લેટર તો કચરાપેટીમાં જાય છે, બરાબર છે. હવે બીજી રીતે બી એ લોકો તપાસ કરે ને, લેટર કચરાપેટીમાં લખ્યા હશે તારે ગયા હશે ને. રજૂઆત, સરકારનું રજૂઆતનું માધ્યમ શું છે? તમે લેટર લખો અથવા તો ખાલી તમે રોજ સીએમ પાસે મળવા જાઓ. અત્યારે કોઈ ભાજપનો ધારાસભ્ય હોય એવી રીતે જઈ શકે, જાઓ, જઈને જોવો જોઈએ કેવી રીતે જવાય સીએમમાં. ઉડતા કોંગ્રેસવાળા હારા જતા હતા ત્યાં, અને અત્યારે બી તમે કોઈક ધારાસભ્યનું સાંભળ્યું પણ હશે. કોંગ્રેસના કોઈ ધારાસભ્ય અત્યારે છે ને, એ લોકોની વાતો પણ વચ્ચે પણ ચાલતી હતી પેપરોમાં ને એમાં કે અમારથી તો બોલાતું નહીં, તમે કહેજો, લખીને આપવાની વાતો થતી હતી. બરાબર. એટલે આવા બધા પ્રશ્નો છે. એટલે જઈને જુઓ સીએમમાં કેવી રીતે જવાય, ક્યાં કેવી રીતે જવાય એવું. એટલે મને તમારી પાસે મારો કહેવાનો ભાવાર્થ એ છે કે તમારી પાસે બધું જ છે. મશીનરી તમારી છે, પોલીસ તમારી છે, તંત્ર તમારું છે, આઈબી તમારી છે, બધું જ તમારું છે. ફોન ટેપિંગ બી અમે જ્યારે હતા ત્યારે અમારા તો ઓલવેઝ ટેપિંગ રહેતા હતા. અમારા ફોન તો બધા જ અમારા ગ્રુપમાં બધાને એ હતું ભાઈ, તો બધું જ તમારું છે. તો તમે કરી શકો છો. જો જસપાલસિંહ પડિયાર આજે આ પાદરાની જનતાની સમક્ષ આ વાત કરી રહ્યો છું, હું જસપાલસિંહ પડિયાર આ રોડની બાબતે કોઈ જગ્યાએ મેં રોડું નાખ્યું હોય તો આજની તારીખે ને આજના દિવસે હું આપ સૌને એક વચન પણ આપું છું અને વાત પણ કરું છું મારી
કે જસપાલસિંહ પડિયાર વિકાસના કામોમાં, પાદરાની જનતાના કામોમાં અથવા તો પાદરાની જનતાની હિતના કામોમાં મેં કોઈ જગ્યાએ જો રોડું નાખ્યું હોય તો એ ભાઈ લેતા આવે અને મને ચોક્કસપણે જનતાની સામે જાહેર કરે. તે જ દિવસથી રાજકારણ છોડી દઈશું. રાજકારણ રહેવાનો એવું કે ખોટું કામ કરીને, ખોટું બોલીને રાજકારણ કરવું એ જસપાલસિંહની નીતિ રહી નથી. ચાહે પરિણામ જે પણ આવે એ, પણ ક્યારે પણ પોતાની જાત પર લડવાનું નહીં કે કોઈ જગ્યાએ કોઈનો ઉપયોગ કરીને લડવાનું, એ જસપાલસિંહની નીતિ રહી નથી. અને આજે પણ મેં મારા ફેસબુકના માધ્યમથી ને વિડીયો જે મૂક્યો છે એમાં પણ મેં લખીને સ્પષ્ટપણે કહ્યું છે કે મેં કોઈ જગ્યાએ જો રોડું નાખ્યું હોય તો સ્થળ અને સમય તમારો ખાલી જણાવી દેશો. જસપાલસિંહ પડિયાર ત્યાં આવીને ઊભા રહેશે અને તમારે જે જનતાને ભેગા કરી લેજો. એની સામે ડિબેટ કરવા માટે હું તૈયાર છું કે આ જગ્યાએ તમે રોડું નાખ્યું તો એવું સાબિત કરી દેજો. જાઓ, તે જ દિવસથી રાજકારણ પણ છોડી દઈશું અને સ્થળ અને સમય તમારો હું આવી જઈશ, નક્કી કરી દેજો, જણાવી દેજો ખાલી. દર્શક મિત્રો, સ્થળ અને સમય તમારો. જસપાલસિંહ પડિયાર જો પાદરા જંબુસર રોડના વિષયમાં કે પાદરાના કોઈ પણ કામમાં, વિકાસના કામમાં જો રોડું બન્યા હોય તો જસપાલસિંહ પડિયારની ખૂબ મોટી વાત કે તેઓ પાદરાનું રાજકારણ, પોતાનું વ્યક્તિગત જીવન કે જે રાજકારણમાં સોંપ્યું છે તે રાજકારણ ખતમ કરી દેવા, પોતાના રાજકારણમાંથી રાજીનામું આપી દેવા સુધીની પણ તૈયારી તેઓએ દર્શાવી છે. અગાઉ પણ ધારાસભ્ય પદ છોડી દેવાની તૈયારી દર્શાવી હતી. ત્યારે જો જસપાલસિંહ પડિયાર કોઈ પણ જગ્યાએ રોડું બન્યા હોય તો, કારણ કે આપ સૌ પણ જાણો છો કે કોંગ્રેસનો ઉલ્લેખ કરી અને પાદરાના પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પડિયારને રનિંગ ધારાસભ્ય દ્વારા રોડું કહેવામાં આવ્યા હતા. ત્યારે એ જ બાબતે જસપાલસિંહનું પ્લસ કહેવું છે કે જો જસપાલસિંહ કોઈ પણ જનતાના વિકાસના કામમાં જો રોડું બન્યા હોય તો તેઓ રાજીનામું રાજકારણમાંથી આપી દેવા માટે, રાજકારણ છોડી દેવા સુધીની તેઓએ તૈયારીઓ બતાવી છે. ત્યારે જસપાલસિંહ સીધો અને છેલ્લો એક એવો સવાલ છે કે વારંવાર તમને ભલે ધતુરાનું ફૂલ કહેવામાં આવે છે, રોડું કહેવામાં આવે છે, પરંતુ હજુ સુધી મેં એવું નથી સાંભળ્યું કે તમે કોઈના વિશે આવા શબ્દોનો પ્રયોગ કર્યો હોય કે તમે રાજકારણમાં રહી અને આવી કટાક્ષો કરી હોય. આપનું રાજકારણ કઈ રીતનું લાગે છે? આ સવાલ તો કદાચ કોઈક ભારતીય જનતા પાર્ટીનો માણસ તમારી સામે ઊભો હોય એને પૂછજો. 5 વર્ષનો સમય મારો ધારાસભ્ય પદનો હતો અને આજે મારે એમના ગ્રુપમાંથી હોય અથવા તો ભારતીય જનતા પાર્ટીના કોઈ ગ્રુપમાંથી કોઈ માણસ ક્યારે પણ આવ્યું હોય, મને ખબર હોય કે ભાઈ આ ભારતીય જનતા પાર્ટીનો આ માણસ ધારાસભ્યના કે પૂર્વ ધારાસભ્યના ખૂબ અંગ છે, એના વિશે પણ ક્યારે પણ કોઈ પણ બાબતે કદાચ મળ્યા હોય કે કોઈ પણ બાબતે કોઈ પણ જાતની ગલત કોમેન્ટ મેં કરી નથી. રાજકારણમાં રહ્યા છે 10-12 વર્ષનો સમય થઈ ગયો છે. 2010માં તાલુકા પંચાયત અપક્ષ લડી રાજકારણમાં આવ્યો હતો, જીતી ગયો. અને ત્યારબાદ સુધી અત્યાર સુધી આ 12-13 વર્ષ જેટલો સમયગાળો થયો છે. કોઈના પણ વિશે પર્સનલ કોમેન્ટો કરવી એ જસપાલસિંહ પડિયારની કુદરત નથી. પાર્ટી વાઇઝ જે પણ ચાલતું હોય એ વાત બરાબર છે, પાર્ટી બેઝ અમે વાત કરતા હોય છે, પરંતુ કોઈને સીધી રીતે ટાર્ગેટ કરીને એને કોઈને બદનામ કરવો કે એની આવી ખરાબ વાત કરવી એ મારામાં નથી આવતું ને હું કદાચ કોઈ સંજોગોમાં કરવું પણ નહીં. એટલે પણ સામે ક્યારેક જો કોઈ આડી અવડી વાત કરે તો એને જવાબ આપવાની પણ તૈયારી જસપાલસિંહ પડિયારની હોય છે. એટલે માન મર્યાદા એકબીજાની જળવાઈ રહે. રાજકારણ આજે છે ને કાલે નથી. સંબંધો આ જીવનના હોય છે, એને કેન્દ્રમાં રાખીને જસપાલસિંહ પડિયાર કામ કરતા હોય છે અને એ રીતે જ બધા જોડે આટલા 12 વર્ષોમાં મેં સંબંધો રાખ્યા છે, કામ કરવાના પ્રયત્નો કર્યા છે અને જે બન્યું છે એ ચોક્કસપણે પૂરેપૂરા પ્રયત્નોથી કર્યું છે. અને બાપુ, છેલ્લો એક એવો સવાલ છે કે પાદરા જંબુસર રોડનું ખાતમુહૂર્ત થઈ ચૂક્યું છે. પાદરા જંબુસર રોડનું જે ભૂમિપૂજન થયું, ક્યાંક જસપાલસિંહને એવું લાગે છે કે આ ખાતમુહૂર્ત જાણી જોઈને તમારા હાથમાં નથી થવા દેવામાં આવ્યું? કારણ કે આ કોઈ પ્રી પ્લાનિંગ હતું તો કે આ વાત આપણે થઈ છે, પરંતુ હજુ સુધી ટૂંકમાં જો જવાબ આપવો હોય તો આ ભૂમિપૂજનને કઈ નજરે જુઓ છો? જાણી જોઈને તમને તમારા હાથે ખાતમુહૂર્ત ન થાય એના પ્રયત્નો થયા છે કે કઈ રીતે આ વિકાસના કામને જુઓ છો? તો મને જસ ખાટવાનો ક્યારેય મને એવો કોઈ એ રહ્યો નથી કે મને જસ મળે. એ બાબતનું મેં ક્યારેય એ દિશામાં કે એ દ્રષ્ટિએ કામ મેં ક્યારેય કર્યું નથી. મેં તમને કીધું એવું કે 22/10/2022ના દિવસ પ્રથમ ટેન્ડર એનું બહાર પડી ગયું હતું રોડનું, એ તો મારો સમય હતો. જી. તો અત્યારે જે ખાતમુહૂર્ત થયું છે તો ભલે થયું ને, એમાં મેં તો પહેલે દિવસથી પણ એ રીતનું જ કીધું હતું કે મુહૂર્ત તમે કરો, ખાતમુહૂર્ત તમે કરો, રોડ મંજૂર તમે કરો, અમને બોલાવશો પણ નહીં, અમે આવવા પણ નથી માગતા.
તો એમાં કોઈ સવાલ જ નથી. એમને અભિનંદન છે, પાદરાની જનતાને અભિનંદન છે કે આજે આ રોડનું કામ શરૂ થઈ રહ્યું છે. પાદરા માટે તો આ કોઈના પરિવારનો કોઈનો દીવડો બુઝાતો આજે રોડનું જો કામ શરૂ થશે, 1.5-2 વર્ષનો સમયગાળો લાગશે, ત્યારબાદ કોઈનો આ પરિવારનો દીવડો ઓલવાતો એ થશે તો પણ એક કોઈના આશીર્વાદ મળશે એ મોટી વાત છે. ને આ ખાતમુહૂર્ત કરવું, ભૂમિપૂજન કરવું એ બધું કોઈ જરૂરી બાબત એવી હોતી નથી. એ સમયને માન આપીને અમારા લોકોએ પણ એમને માન એ રીતે જ આપ્યું હતું કે ભાઈ ચેતનસિંહ ઝાલાનો પણ ખૂબ ખૂબ આભાર અને જસપાલસિંહ પડિયારનો પણ ખૂબ ખૂબ આભાર. પરંતુ એમને જે સંયમતા ના જાળવી અને જે રીતની વાત કરી એટલા માટે ગઈકાલ બપોર પછી જે વાતાવરણ ઊભું થયું આખા તાલુકામાં, એનો આખો તાલુકો સાક્ષી છે. ચોક્કસથી તો જે સંયમ ન જાળવ્યો અને જસપાલસિંહ પઢિયારને રોડું જેવા શબ્દો વાપરવાના કારણે ક્યાંક ને ક્યાંક હાલ પાદરાનું વાતાવરણ પણ ગરમાયું છે. સાથે સાથે પાદરાના પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પઢિયાર દ્વારા ચૈતન્યસિંહ ઝાલા દ્વારા જે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે